મામા આ સાંજે હું ગયો તો ને ગામમાં તે દુકાને બધા ભાઈ બહેનો વાત કરતા હતા. હું ભણા આ 31 છે ને તે બધા જવાના છે દીવ. એ કે મેળો હોય એટલે હું હારો જાઉં ને દર્શન કરતો આવું. એ ભણા ત્યાં મેળો તો હોય પણ સને ત્યાં લાટ બધું પબ્લિક હોય પણ ત્યાં સને કઈ ધાર્મિક સ્થળ નથી ત્યાં. તો ત્યાં સને હંધાય બાટલા પીવા વાળા હોય. એટલે હા તે બધા પીવા જશે. તૈયે તારે કઈ ના જવાનું હોય ભણા ત્યાં. કાંઈ વાંધો નહીં પણ મામા હવે છે ને કાલથી નવું વર્ષ બેસે છે હા અને આજ વર્ષનો છેલ્લો દિવસ એટલે આજ બધા જલસા પાલટી કરતા હોય તે આપણે હાલો ને હારી હોટલમાં જઈને ખાઈએ કઈક. એ ભણા પૈસા હોવા દો ને એટલે બધા મારી પાસે. એ મામા ને ક્યાં જાજુ આપણે 1000-2000 હોય તો થઈ રે. તો હોવા દો ને ખિસ્સામાં ખાલી મારી પાસે ને 50 રૂપિયા પડ્યા. પણ આખું વર્ષ આપણે કાંઈ સારું નથી ખાતા મામા. એટલે તું કઉ છું કે મને એમ હતું કે તું સુધરી આ સુધરવામાં 2025 કાલ બેસી જાહે. તો શું કરવાનું? ચાલો કાંઈક દાડી ગોતતી. દાડી નહીં પેલા મારે ચા પીવી દો હે. અલે આ 50 રૂપિયા જો એક દૂધની થેલી લાવજે અને ખારીનું પડીકું લેતા આવજે કાંઈ વાંધો નહીં. અને પાછો હબ આવજે. હા ક્યાંય રોકાઈ ન થતો. બાપા આજ છે ને 31 છે. 31 એટલે હું 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર આ વર્ષનો છેલ્લો દિવસ. કાલથી છે ને નવું વર્ષ બેઠ. કાલથી નવું વર્ષ બેસે એમ? હા તો આ વર્ષનો છેલ્લો દિવસ છે. કાંઈક યાદગાર ન બનાવવો પડે આજનો દિવસ? ના હોય ઈ તારી સાચી વાત છે. 2024 જાય 2025 લાગી જાય. તો હું શું કહું કઈ પ્રોગ્રામ નથી ગોઠવો? પ્રોગ્રામ ગોઠવવાનો જ હોય ને. આપણને તો ઓલા વર્ષ સુધી યાદ રહે ને એવો પ્રોગ્રામ ગોઠવવાનો છે. હા ચાલો. જવાનું ક્યાંય નથી, તો એ બધું ઘરે પૂછવાનું હોય. હું તને પૈસા આપું 1 કિલો શેણાનો લોટ લાવવાનો છે. સણિયાનો લોટ ને શું કરવો? ભજીયા બનાવવાના. બાપા ભજીયા નો હોય. આજ કાંઈક છે ને સારું સારું ખાવાનું હોય. હા પણ ઈ ભજીયા છે કે નહીં, આખા ટમેટાના ભજીયા બનાવવાના છે એટલે નવીનતા થયા. આખા ટમેટાના ભજીયા ક્યાંય ભાડ્યા? હા, તે કોઈ દી ખાધા નથી. એમ તો ભાડા ખાધા હતી. હે હા, અને આમ તો ઓલા મોટા મરચા આવે ને ઈ લેતા આવી. કેપ્સિકમ? કેપ્સિકમ હા બરાબર 500 લાવજે ઈ. બરાબર. અને છે ને 500 આંબલી લેતો આવજે, 250 ગોળ લેતો આવજે. મસ્તીની ચટણી અને ભજીયા બનાવીને પછી આરામથી ખાવાના. ઓલા વર્ષે હાંભળે ને આપણને હા. એવું કાંક કરવાનું છે આપણે. હા, ચલાવો. હા બધું લેતો હું હમણાં દોડ. હા, ભૂલ્યા વગર લેતો આવજો. હા હા જો તો આ 30, 25, 31 બધું ઉજવી નાખીએ કાંઈ. લાવ્યો ભણા દૂધની કોથળી. હા મામા તમે તો એક મગાવી હતી ને જો 5 લાવ્યો. એ ભણા મેં તને આ કોથળી નો કીધી, દૂધની કોથળી કીધી હતી. એ મામા એ દૂધની થેલી લઈએ ને તો એક જ આવતી હતી. આ જો 5 આવી. આ તું હું કામ લાવ્યો? હું કામ લાવ્યો? આ શું કરવા લાવવાની ભાઈ? એટલે તાર પીવન છે એમ? હા એ ભણા આ નો પીવાય. એ મામા આ કઈ દારૂ નથી, તો પાણી ભર્યું છે, પાણી. તો પણ પાણી ભરી હું કામ તું લાવ્યો? હવે આમાં પ્લાન કરવાનો છે આપણે. પ્લાન? હા પુરાવો. એ ભણા તો મને આવડે જ તમ તારી એક્ટિંગ કરતા. હારી આવડશે ને? અરે જોરદાર આવડે. પીવો તો. એમ ઓય બાપા. એમ ભાઈ? એ ભણા મારશો હું કામ પણ તું? હવે તમને પીતા નથી આવડતી, એક્શન શું આવડશે? તું બતાડ તો. પીવા વાળા કેમ પીવે એ તમને શીખવાડું. જો પેલા આમ તોડે, હા પછી આમ થોડુંક ઝારવાનું, પછી આમ મોઢું બગાડવાનું. એવું કરવાનું? હા આમ. એ ભણા તો આવી એક્ટિંગ મને નહીં આવડે હો, તું મને રેવા દે. હા હું એમ જ કઉ છું. આ તમે મારા પ્લાન પર બધું પાણી ફેરવી નાખશો. તમે રેવા દો, આ બધું મારી માથે છોડી દો. હા તને સારું આવડે છે, તું કરીએ. હાલો તૈયાર થઈ જતા જોવો તમે. મામા પ્લાન બરોબર ધ્યાન રાખજો હો પાછા. અરે વાંધો નહીં ભણા. હા જો સામેથી સરપંચ આવે જ છે. પ્લાન આપણો ચાલુ બરોબર. ચાલુ મૂકી દો મામા. પી ગયેલો લાગે. એ સરપંચ આજે 31 ડિસેમ્બર છે ને એટલે થોડું પી ગયો છે. તો પી ગયો તો ઘર ભેગો લઈ જા ને કોક મારી નાખશે આમનામ. હવે મારા વ્હીલ માં આવી ગયો તો તારા વીર માં આવી ગયો તો હું એ આને સમજાય હું કોણ છું? મને તુકારા કરવા મળ્યો. એ ભણા સરપંચ છે અને તુકારો ન કરાય. એ મામા સરપંચ હોય ને તો એના ઘર નો. એ હવે વધતું જાય છે હો ને કે હવે હું ફડાકા દે. હાલ ઘર ભેગો કર્યા ને. મારા બાપા ને મારી દાટી દીધા એમ ને? કોઈએ તારા બાપાને દાટી દીધા? એ
તે દાટી દીધા મને ખબર છે હો. એ રૂપાળા આને સમજાવો, મેં આના બાપાને થોડા મારીને દાટી દીધા હવે. એ ભણા એવું નો કહેવાય, ગામના સરપંચ છે. મામા તમે મને મેં કીધું એટલે અમને ખબર. આજ આ પી ગયેલો છે એલા, આને ઘરે લઈ જાય ને ખોટા ખોટા ગામના કોકને કહે ને તો મારું નામ ખરાબ થશે. એ ભણા એવું નો કહેવાય, સરપંચ છે. હવે તમને શું ખબર હોય, અહીંયા મારી નાખ્યા મારા બાપાને, બધી ખબર છે મને હો. એ રાજા મને ભલે પણ ગામમાં કોઈને કહેતો નહીં મેં તારા બાપાને માર્યા, મને મેં માર્યા નથી. આ પી ગયેલો ગણા હે ને મારી શાખા ખરાબ થાય. એ રૂકડ આને ઘરે લઈને સમજો સાસ ને દહીં ખવડાવો. જાઓ હાલો હાલો હાલો. એ સરપંચ પૈસા બહુ જોવે ને. એટલા નથી પૈસા તમારી પાસે. નથી મારે સને આ દાડિયાને લઈ જાવ નતો, ત્યાં તો ઈ પીને આવ્યો. સમજો મારી શાખા ખરાબ કરશે. આલો 500 રૂપિયા હું આપું અને ખાટી સાસ પાઈ દે અને દહીં પાઈ દે એટલે ઉતરી જાય. હાલે હાલે. એ આ ખોટે ખોટી મારી શાખા બગાડશો આમને. હા બહુ શાખા છે હો તમારી. સાનો મનો રે ભણા તું. એ આને હબબ લઈ જજો હવે. મામા મેં કીધું. ભણા રેવા દે, મેં કીધું રેવા દે ભણા. હાજર રાખ, હાજર રાખ. આ રોકનો ભાણો પણ કેમ મામા આવી ગયા ને 500 રૂપિયા. 500 રૂપિયા આવી ગયા. આજ આખો દી આમ જ રળવાનું છે આપણે. હાલો આગળ. હું છો ને કાંઈ શું નથી હો, બધું થઈ ગયું અમારે. એ ગજુ આ વરસનો છેલ્લો દિવસ છે ને તે આ ઉજવે છે. જો ને આ ભાણો છે પણ અરે ઉજવવાની ક્યાં કરો, ગુજરી જાહે હવે. આ બહેન કઈ ભાઈ આ બધું તારું. મારું બધું બંધ, બાકી હવે તમારું બંધ થવાનું છે. બાપા મેં શું કર્યું? હે હું કર્યું એટલે મામા એને કેવો મારો કાંઠલો પકડ્યો. એ ભણા મૂકી દે, તાર કાકાનો છોકરો કહેવાય. મૂકી દે તું. કોણ કાકો? આ વાલજી કાકાનો છોકરો છે, ગજુ છે ગજુ. એ મામા બધાને ઓળખતા નથી તમે. આ શું છે એ? લા એ ભાઈ હું છે પણ હું છે એટલે જો મામા પાછો કાંઠલો પકડ્યો છે. એ મૂકે રાજા મૂક. મારા બાપાને તે અને તારા બાપાએ બે તને મારીને દાટી દીધા. તને એમ કે ખબર નથી એમ? તારા બાપા ને મેન મારા બાપા થી દાટી દીધા? એ ના ના એવું કાંઈ છે નહીં ભાઈ. હવે હા આખા ગામમાં વાત થશે. બે ને હુળિયા ચડાવું જોવો તમે. ના એ ભાઈ તું અમારી આબરૂ ની દઈ દઈશ ભાઈ. ગામમાં એવું કાંઈ છે નહીં. આ મામા ચોને આને મૂકે. એ ભણા મૂકી દે, ભાઈ છે તારો, ભાઈ કહેવાય, ભાઈ કહેવાય. મૂકી દે, રાજા મૂક. મૂકી દે ભણા, મૂકી દે તું. અરે પણ મામા મૂકી દો. એ ભણા ઘરે હાલ આઈ પતું ભાઈ બેઠા છે તું. હવે ઘરે ખાવેલા છે મેં કીધું. ભણા ભણા ઉભો થા. ઈ ગયો લાગ્યા. હા પતું ભાઈ આ જોને 35 છે ને ત્યાં હારું નો પી ગયો. એમ તો અહીંયા ક્યાં લાવ્યા ને? ઘરે લઈ જાવ ને. જાઓ પણ ઘરે લઈ જાવ છો પણ માનવા જોવે ને. તમે મૂકી દો મામા. એ રાજા આ તારું ઘર નથી હો, આ મારું ઘર છે. તારા ઘરે જા. એ પછું ભલે તારું ઘર હોય તો શું છે? એ રાજા તું કાને કોને બોલાવસ તું? કોને એટલે તને. દુખડ અને લઈને જાઓ. નકા પછી ને પી ગયેલો છે ને મારા તો માર ખાયા. એ ભણા હાલ ઘરે વઈ દે પતું ભાઈ જો રીંગમાં ચડ્યા છે. હાલ ભણા નીકળ. નીકળો એમ. હા નીકળ જા. જાવ દે. હા અરે તારી લીધે જ મારા બાપા ગામ નીકળી વયા ગયા. એ મારી લીધે કાંઈ નહીં ગયા હોય તો તારા બાપાના કાંડ એવા છે ને તેનું કામ મૂકીને જવું પડ્યું. કાંડ કાંઈ નહીં, એટલો વ્યાજનું દબાણ કર્યું. કાઢ પૈસા ક્યાંથી કાઢવા પૈસા? એ રાજા વ્યાજની ક્યાં વાત કરે? તારા બાપાએ છે ને મૂળ રકમ પાછી નથી આપેલી. હા આખા ગામમાં વ્યાજનો ધંધો કરવો છે એમ ને? હા તમે કરો. તું કરી લેવાનો છો. હવે જો હમણાં પોલીસ ચોકીએ જાઓ. મૂંગો રે ભણા તો મૂંગો રે બોલમાં પતું ભાઈ મારશે તો ને. એ પોલીસ ની ધમકી તું કોને છે? સમજો તને જ્યાં ફરિયાદ કરાવે ત્યાં કરાવે છે. મારી પાસે છે ને લાયસન્સ છે. હા લાયસન્સ છે એમ ને? તે 2% નું ભાઈ 20% આખા ગામમાં ફેરવે છો. 20% તું કારો કઈમાં ભણા મારશે. આને આવી બધી ક્યાંની ખબર પડી? એ ઈવલ તારે વહીવટ નથી કરવાનો. વહીવટ જ કરવાનો એમ ને? હા. ઠીક હાલો મામા હવે પોલીસ ચોકી જાઓ. એ ભાઈ અને છે ને ઘરે લઈ જાઓ. આલ્યો 1000 રૂપિયા અને શાંત પડો. હાલ ભણાવે ઘરે હાલ તું. એ 1000 રૂપિયા આપેલા છે. બોલતો નહીં. એ આપી જાઓ જા. હાલો જોતા એ રાખે. જાઓ દે જાઓ દે. તને જોઈ લેશો. રાખે જાઓ દે ચાલ. કેમ ઘરે ગાયો કઈ લઈને તો ન આવ્યો? એ બાપા આપડી પેલા તો રાજા ને એને 35 ગુજવી નાખી. કેમ પૂછ? અરે ઈ આજ કોને ખબર પી ગયો લાગે. પી ગયો લાગ્યો. અરે હું હાલીને જતો હતો ને બાપા આમ કાટલો પકડ્યો મારો. પછી કે મારા બાપાને તમે જ મારી નાખ્યા. તે તારા બાપાએ દાટી દીધા ને એવું કહેતા હતા. એને કે ડોબા રેખા અમને ખબર નથી. આમ તારો નો કહેવાય પણ કીધું ઈ થોડો કોઈનું માને. અને હું કેતો તો ખબર કે આખા ગામમાં કહી દઉં એમ. મેં કીધું ભાઈ તું અમારી આબરૂ જાહે ગામમાં. આ ગજુડા છે ને નિત્ય આપડે છે ને આ નવા વરસમાં હરિયા કરવાનો વારો ન આવે તો સારું. તો હું બાપા હું કહું
કોકને ફોન કરો ને પતાવો ને. લા ભાઈ એ રાજા હું ઉપર ઘરે જઈને હું જાઉં ને હું અત્યારે જીતા છઠ્ઠી પર પૂજવી નથી હુઈ ગયો હાલો હુઈ ગયો દાટી ગયો મને દાટી ગયો તમ તારે બાપા આમ જ કરે ઈ. એના પર કોને દાટી દઈએ એમ મને મારા બાપા ને દાટી એમ મને દાટી ગયો એ તારા બાપા ને ભાઈ મેં કાંઈ દાટા નથી બાપા હા અમને ખબર નથી રાજા 2 વાગ્યા તા ખબર છે ખાટો કરવામાં હે? જો બાપા ઈ આવું જ કરે નખરું. એ ભાણા એવું બોલ માં સંબંધમાં ગોબા પડશે. એ મામા તમે શું થાવ તમને નો ખબર હોય તમે અહીંયા નહોતા ફરક ને 2 વાગ્યા તમને ખબર હતી મેં કઈ બહાર ખાતા નથી ઘરે છે પછી હા 2 વાગ્યાના ખેતરમાં શું કરતા હતા આ પાછો ધ્યાન રાખે કોઈ આવતું નથી એમ બધી ખબર છે હો એ રૂપડિયા આને છે ને ઘરે સીધો લઈ જા ભાઈ આ ગામમાં બધે વ્યાજ ફરાઈ જાય છે ને તો આમ તો હવે અમારે ઓલી હણાઈ જાય છે એની કરતા તું આને ભાઈ ઘરે લઈ જા જા એમને વાલજીભાઈ મારા ભાણાના ગામમાં વાવડ મળ્યા હોય તો જ કેતો હોય હો મારો ભાણો. એ ભાઈ એ રાજા તારા બાપા મર્યા નથી ખોવાઈ ગયા છે ક્યાંક ગયેલા છે આને સમજાય ને ખવાઈ ભાઈ. ગયા ખેતરમાં ખવાઈ ગયા એ રૂપડિયા અરે લઈ જા ને કે આગળ હું મારી પાડી દઈશ હો આને હા મારા બાપાને મારી નાખે મને મારી નાખો તમે તારે. એ બાપા હું કહું ઈ તો પી ગયેલો જ છે પોલીસ વાળા આવશે તેને લઈ જાય ને હારે આપણને લઈ જાય આપડી ઠઠ્ઠી ફજ બગડશે. હા એમ હવે કામ કરી ઉપર આવે સરપંચ ને બોલાવા દે મને ફટાફટ એટલે આગળ કામ પતી જાય બોલો સરપંચ તો બોલા તમે બોલો હલો સરપંચ બોલો વાલજીભાઈ. એ ક્યાં છો એ ઘરે છો? એ સરપંચ આયા આવવાનો ઓલો રાયજો ભાઈ પી લેવાનો ખોટા ખોટા આપણા નામ છડાવ્યા જો તો ખરી શેમાં? એ કે મારા બાપાને મારીને દાટી દીધા એમ કે છે ઈ ગામમાં જાય તો બધા હો થઈ જાય ભલા મળજો એલા ભાઈ મારું નામ એમ જ દેતો તો ઈ પી ગયેલો છે એને હે ને કાંઈક વાપરવાનું આપજો એટલે સમજી જાય. હા 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 વાંધો નહીં. બાપા શું કીધું? એને એમ કીધું એ કે છે ને વાપરવાનું આપી દો એટલે ઘરે વયા જા એ રૂપડિયા આને છે ને ઘરે લઈને વયો જા હું છે ને તને 20 રૂપિયા આપી દઉં એ 20 કોને કહેવાય અરે 20 માં થેલી નથી આવતી એટલે હું કરવા પૈસા આપવા મામા બેઠા કરો એ રૂપડિયા કામ કરી દે ભાઈ આને તું ઘરે લઈને વહી જા હાલે હાલે 1000 રૂપિયા જા ક્યાં એને કે કાંઈ બોલે નહીં અને આમ તો ખાટું મીઠું જે ખવડાય બધું દારૂ ઉતરી જાય ને એવું કરજે ઘરેથી બહાર નીકળવા ન જતો એને એ ભાણા હાલ ઘરે આવે. એ ભાણા 1000 રૂપિયા હાલ ઘરે આવે. 1000 રૂપિયા આપ્યા હા ઉભો થા ઉભો થા. લા ભાઈ લા હા હુઈ જઈએ ઘરે જઈને હો ભાઈ. એ હુલે દીધો હો ઘરે જોયું ને મામા કેટલા રૂપિયા થયા ભાણા 2500 હા 2 દાડિયા ગયા તો કેટલા મળે 500. તારે એ આમ છે હવે હારી હોટલ માં જઈને 30 ફસ મનાવી હા ભાણા